શાંત થઈ જા. અને તું વકીલનું કામ પતાવી આવ. વર્ષાબેનના 2 મિસ કોલ, કંઈ કામ હશે એમને. કિયારા પણ ખરી છે. કંઈ ન મળ્યું તો લાપસીમાં કોકરોચ છે એવું કરીને નાટક ઊભું કર્યું. ભાઈ ભાભી, આમાં સાચે કોકરોચ છે. આવું કેવી રીતે બની શકે? કિયારાની પ્લેટમાંથી જ કેવી રીતે નીકળ્યો? અરે આમાંથી જ તો આપણે બધા લાપસી જમ્યા હતા. હા, પણ ખુલ્લી જગ્યા છે, કદાચ કોઈ જીવજંતુ આવી શકે. પણ શૌર્ય, તે જાણ્યા વિના જ કિયારા પર હાથ ઉપાડ્યો. એ ખોટું કર્યું બેટા. અરે પણ મમ્મી એ શૌર્ય, હા, મગજ ગરમ કરીને બિઝનેસ ના કરી શકાય બેટા. અરે દરેક વસ્તુનું સોલ્યુશન શોધવું પડે. અરે આ તો કિયારા હતી, આની જગ્યાએ કોઈ બીજું હોત તો શું કરત? હા, અરે નવો બિઝનેસ છે, આવા લોકો તો આવશે જ, પણ એ લોકોને હેન્ડલ કઈ રીતે કરવાના એ આપણા ઉપર છે. બાકી જો આમ જ કરીશ તો 2 જ દિવસમાં લોકો આપણું ક્લાઉડ કિચન બંધ કરાવી દેશે. બંધ કરાવી દેશે નહીં, બંધ થઈ ગયું સમજો. શૌર્યભાઈએ હજી સુધી મને ફોન કેમ નથી કર્યો? મારે શૌર્યભાઈને વાત કરવી પડશે, પણ ના, સાચવીને. જો આ વખતે કિયારાને શંકા જશે ને તો મારે અને મારા આદિને હા ઘર છોડવું પડશે. હેલો, હું હા મારી વર્ષા રાણી શું કરે છે? અમે લાગે છે મારી પાસે આવવાની બહુ ઉતાવળ છે. અડધી જ રિંગમાં ફોન ઉપાડી લીધો. તમે મને શા માટે હેરાન કરો છો? અલા હું ક્યાં હેરાન કરું છું, હું તો વાત કરું છું મારી રાણી. અલ્યા તે તારા ઘરે વાત કરી દીધી છે ને કે હું તને અને મારા દીકરાને લેવા આવ્યો તો? ના કરી હોય તો કરી દેજે. 1 અઠવાડિયામાં હું તમને બંનેને મારી જોડે લઈ જઈશ. એટલે હલો, શું થયું? બોલ કઈ. 1 મિનિટ, તે ઘરે વાત તો કરી છે ને? ના. હા તો કરી દેજે ભાઈ. અને તો તારાથી વાત ના થતી હોય તો હું વાત કરી લઉં તાર પપ્પા જોડે. બોલ, કરું? ના, તમારે આવવાની કોઈ જરૂર નથી. હું તમને હાથ જોડું છું, હું મારી રીતે બધું જ કહી દઈશ. સારું, ચાલ તું તાર મેરેજ જોઈ લેજે, પણ 1 અઠવાડિયા પછી તું મારી જોડે હઈશ એ વાત નથી. તમે પણ એટલે તારું કેમ એમ જેમ તેમ બધું મોક. જો નહીં માને ને તો મારી જોડે બીજા 10 રસ્તા છે. વર્ષા, જમવાનું બન્યું કે નહીં? મને ભૂખ લાગી છે. હા બા, બની ગયું છે. હલો, ફોન મૂકું છું, મારે બહુ કામ છે. સારું, તું એક કામ કર, જમવાનું બનાવ અને સાંભળ, થોડું વધારે બનાવ. કદાચ મને તારા હાથનું જમવાની ઈચ્છા થાય ને તો હું આવી જઈશ. હા ઓકે મારી રાણી, મૂકું છું. ચાલ આવજે, ધ્યાન રાખજે તારું. હેલો હેલો,
હે ભગવાન, તે આ માણસને મારા જીવનમાં મોકલીને કયા કર્મોની સજા આપી છે? સી આઈ રહી એ ડીશ જેમાં હું લાપસી ખાઈ રહી હતી. જુઓ તમે, જો જો જો. મેડમ, સૌથી પહેલા તમારા વિશે આપણા દર્શકોને જણાવો. હું એમએસબી ગ્રુપ્સ ઓફ હોટલની ઓનર કિયારા નાણાવટી. તમને આ લોકોના ક્લાઉડ કિચન વિશે કઈ રીતે માહિતી મળી? સોશિયલ મીડિયા થ્રુ. આ લોકો કંઈક નવું કરવા જઈ રહ્યા હતા તો મને થયું કે જેને કોંગ્રેચ્યુલેટ કરું, કારણ કે આ લોકો હોટલ ઇન્ડસ્ટ્રીથી રિલેટેડ છે. બટ માય બેડ કે મારી પ્લેટમાંથી કોકરોચ નીકળ્યો. જો તમે જોઈ જ શકો છો. જુઓ. તો તમે લાપસી ટેસ્ટ કરી છે કે બીજું કશું ટેસ્ટ કર્યું? ટુ બી વેરી ફ્રેન્ક, આ લોકો પાસે કદાચ એટલું બજેટ નથી. એટલે આ લોકોએ એક જ ડીશ બનાવી છે અને એ જ હું ખાઈ રહી હતી. જ્યારે ખાઈ રહી હતી ત્યારે મારું ધ્યાન મારી પ્લેટ પર ગયું. મારી પ્લેટમાં તો કોકરોચ હતો. મારે કમ્પ્લેન તો નથી જ કરવી, પણ મને એમ થયું કે હું જણાવી તો દઉં. તો જ્યારે મેં જણાવ્યું ત્યારે મને આ દીકરાએ પોતાની સામે જોરથી થપ્પડ મારી. સાહેબ, જવાબ આપો. તમે મેડમને લાફો કેમ માર્યો? એમણે કંઈ ખોટું કર્યું હતું કે તમે તમારી ભૂલથી ડરી ગયા હતા? તો જોયું દર્શક મિત્રો, એક ક્લાઉડ કિચનના માલિક પોતાની ભૂલ સંતાડવા માટે ગ્રાહકને કઈ રીતે દબાવે છે. તો દર્શક મિત્રો, આવા પ્રકારના ક્લાઉડ કિચનમાંથી ઓર્ડર કરતા પહેલા 100 વાર વિચાર કરજો. પ્રેસવાળા જે કવર કરી રહ્યા છે એ પરથી અમારો ક્લાઉડ કિચનનો બિઝનેસ બંધ થઈ શકે છે. આ ન્યૂઝ અમારા બિઝનેસ માટે નેગેટિવ પ્રૂફ થઈ શકે છે. જુઓ પ્લીઝ, હું તમને બધાને હમ્બલ રિક્વેસ્ટ કરું છું, તમે પ્લીઝ આ રેકોર્ડિંગ બંધ કરી દો. એવું હોય તો આપણે શાંતિથી વાત કરી. અરે સાહેબ, તમે કસ્ટમરની વાત નથી સાંભળતા, અમારી જોડે શું વાત કરવા આવ્યા છો? ગ્રાહક તમારા ઈશ્વર કહેવાય, તો ઈશ્વર સાથે આવી રીતનું વર્તન કરવું કેટલી હદે યોગ્ય છે? જુઓ, અમને ખબર જ છે અને મારા દીકરા વતી હું માફી માંગુ છું. જુઓ મેડમ, અમારી માફી માંગવાની જરૂર નથી. તમે અમની માફી માંગો એટલું બહુ છે. કિયારા, અમારી ભૂલ થઈ ગઈ. સોરી. મમ્મી તું શું કામ માફી માંગે છે? જુઓ, હું તમને બધાને એટલું જ સમજાવવા માંગુ છું કે તમે પણ જ્યારે ઘરમાં ખાતા હશો ત્યારે તમારા ખાવામાં વાળ આવી જતું હશે કે પછી કંઈ પણ આવી જતું હશે, પછી તમે લોકો ઝઘડો કરો છો, હા, કે પછી આજુબાજુવાળાને કહેવા જાઓ છો. ઘરની વાત અલગ છે. ગ્રાહક જ્યારે બહાર જમવા આવે તો એ સારા હાઇજેનિક ફૂડ અને સારી જગ્યાની આશાએ આવતા હોય છે. જો એ લોકોને પૈસા આપીને આવું જ ફૂડ ખાવું હોય તો એ લોકો તમારી પાસે શું કામ આવે? બંધ થઈ જશે. આ તમારું ક્લાઉડ કિચન છે ને, બંધ થઈ જશે. અમારે તો એ જ જોઈએ છે. તો જોઈ શકો છો દર્શક મિત્રો, વૃંદાવન ક્લાઉડ કિચનની અંદર પહેલા જ દિવસે કસ્ટમરની પ્લેટમાં કોકરોચ નીકળ્યો છે. કેમેરામેન હિરેન સાથે હું રિપોર્ટર દેવાંગ. નવું બિઝનેસ શરૂ કરવાનું સપનું જોતાની સાથે જ તૂટી ગયું.
એવું કંઈ નહીં થાય, બધું ઠીક થઈ જશે. એવી રીતે થશે. અરે અત્યાર સુધીમાં તો બહાર બધાને ખબર પડી ગઈ હશે કે વૃંદાવન ક્લાઉડ કિચનમાં શું થયું છે. પેલી કિયારાને અહીંયા પગ મૂકવા દીધો, એ જ આપણી ભૂલ થઈ. ક્રિશ, તે એક વાત હંમેશા યાદ રાખજે. આપણે જો કિચડમાં પથ્થર નાખીશું ને તો એના છાંટા આપણા કપડા ઉપર પણ ઉડશે જ. અને કિયારા ક્યાં ખોટી હતી? હા, એ સાચી જ હતી ને. એની ડિશમાં કોકરોચ હતો જ ને. પણ એ કેવી રીતે બની શકે? અરે આપણે બધાએ તો લાપસી ખાધી જ ને, આપણે તો કોઈ કોક્રોચ ન જોયો. ભાઈ, જ્યારે માણસ જ ખરાબ હોય ને ત્યારે એને બધામાં ખામીઓ જ દેખાય. મેં તમને લોકોને કહ્યું હતું કે એને અહીંયા ના આવવા દો, એ છતાં તમે લોકો એને અંદર પણ આવવા દીધી અને અહીંયા બેસવા પણ દીધી. સોરી ટુ સે, પણ આ બધું તારા કારણે જ થયું છે. અચ્છા, મારા કારણે? હા, જો તે એને લાફો ના માર્યો હોત ને તો આ બધું થયું જ ના હોત. બરાબર. એટલે કોઈ પણ વ્યક્તિ આપણી જગ્યા પર આવીને આપણા વિશે ગમે તે બોલી જાય અને આપણે માત્ર જોયા કરવાનું, એમ ને? શૌર્ય, બિઝનેસનો નિયમ જ એ હોય છે બેટા કે આંખ અને માથું બંને નીચે નમાવીને કામ કરતા શીખવું પડતું હોય છે. મમ્મી, વાંક વગર કોઈ પણ આવીને મને કંઈ પણ બોલી જશે ને તો મારું સ્વાભિમાન હું નીચે નહીં પડવા દઉં અને તમારા લોકોનું પણ નહીં પડવા દઉં. બેટા, ઘણા માણસોની સામે સ્વાભિમાન નહીં પણ પોતાની ઇમેજ વિશે વિચારવું પડતું હોય છે. તેનો ઈગો હર્ટ કર્યો ને? જોયું એને આપણી સાથે શું કર્યું તે? અને એમ પણ શોર્ય, તારે આવી રીતે એના ઉપર હાથ નહોતો ઉપાડવા. શૌર્ય, ભૂતકાળમાં પણ તારા આ જ ગુસ્સાના કારણે આપણે બહુ સહન કર્યું છે. ધ્યાન છે ને તને? ગુસ્સામાં તું તારું ભાન ભૂલી જાય છે બેટા. હજી પણ કહું છું, કંઈ પણ કરતા પહેલા 100 વાર વિચાર કર. એ તો જીવનમાં બહુ તકલીફો પડશે તને. હા તો પડવા દે ને તકલીફ, પડવા દે. આઈ ડોન્ટ કેર. મારા વિશે કોઈ કંઈ પણ બોલી જશે ને તો એ હું આજે પણ નહીં ચલાવી લઉં અને કાલે પણ નહીં ચલાવી લઉં. શૌર્ય, અને આ બાબતે તમારે લોકોએ મારી સામે પડવું હોય ને તો પડજો. મને કોઈની જરૂર નથી. ગોટ ઇટ? શૌર્ય, હું તારો ગુસ્સો સમજી શકું છું, પણ કિયારા પહેલાથી જ આવી છે, એ ક્યારેય નહીં સુધરે. શૌર્ય બેટા, કિયારાના કારણે આપણને નુકસાન થશે જ, એ આપણને નુકસાન પહોંચાડશે જ. પણ તું ધ્યાન રાખજે. એ નહીં સમજે આંટી. હા, નહીં સમજું, હું નથી સમજવું. મારે કહ્યું ને એકવાર કે હું કોઈની ખોટી વાત સહન નહીં કરી લઉં એટલે નહીં જ કરી લઉં. શૌર્ય, ક્યાં જાય છે? લોયરને તારા ડોક્યુમેન્ટ્સ આપવા માટે. ના, તું ક્યાંય નહીં જાય. તારા આ ગુસ્સાના કારણે આપણા બધાની કરેલી મહેનત પાણીમાં જતી રહે. હવે તારા લીધે કોઈ બીજો પ્રોબ્લેમ આપણે અફોર્ડ કરી શકીએ એમ નથી. હર્ષ, જા, તું જઈને ડોક્યુમેન્ટ્સ આપ્યા. ઠીક છે મમ્મી. મમ્મી, ડોન્ટ વરી, બધું ઠીક થઈ જશે. એવી રીતે થશે બેટા, એવી રીતે થશે. મમ્મીજી, રાધા હંમેશા કહે છે ને
કે પરિવારનો સાચો અર્થ તો એ છે કે ભલે ગમે તે પરિસ્થિતિ હોય પણ બધા સાથે મળીને સાચવી લે ને, એને જ એકતા અને પરિવાર કહેવાય. પપ્પાજી, હવે શું કરીશું? મને તો એ વાતનું ટેન્શન થાય છે કે કોઈએ ન્યૂઝ લાઈવ તો નહોતા કર્યા ને? ના ક્રિશ, કોઈના ન્યૂઝ લાઈવ તો નહોતા જ. હું કંઈક કરું છું. ભાઈ, ભાભી ઉર્મિલાબેનની સાથે છે, તો બધા માટે જમવાનું હું બનાવી દઉં છું. ઠીક છે. How was the picture, Pia? ઓસમ, એબ્સોલ્યુટલી ઓસમ. બહુ જ મજા આવી ગઈ કિયારા, બહુ જ મજા આવી ગઈ. બસ તો તને મજા આવી ને એટલે મારો પ્લાન સક્સેસફુલ રહ્યો. ઓન અ સિરિયસ નોટ, આજે હું તારા જેટલા વખાણ કરું ને એટલા ઓછા છે. તે આરપી અને ક્રિશને પોતાના ક્લાઉડ કિચનનો ગર્વ હતો ને, તે એક જ મિનિટમાં એ ગર્વ બાળી નાખ્યો. ફિયા, તને તો ખબર છે ને, આગ પણ આ કિયારાથી 10 ફૂટ. ઠીક છે. How was the picture, Pia? ઓસમ, એબ્સોલ્યુટલી ઓસમ. બહુ જ મજા આવી ગઈ કિયારા, બહુ જ મજા આવી ગઈ. બસ તો તને મજા આવી ને એટલે મારો પ્લાન સક્સેસફુલ રહ્યો. ઓન અ સિરિયસ નોટ, આજે હું તારા જેટલા વખાણ કરું ને એટલા ઓછા છે. તે આરપી અને ક્રિશને પોતાના ક્લાઉડ કિચનનો ગર્વ હતો ને, તે એક જ મિનિટમાં એ ગર્વ બાળી નાખ્યો. ફિયા, તને તો ખબર છે ને, આગ પણ આ કિયારાથી 10 ફૂટ દૂર રહે છે. એ લોકોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે એમની સાથે આવું કંઈ થઈ શકે છે. એ લોકો સપનાના આકાશમાં ઉડતા હતા અને તે બાજ બનીને આકાશમાં જઈને એમનો એવો શિકાર કર્યો કે એ લોકો બીજી વાર ઉડવાનું નામ જ નહીં લે. આ ડેવિલ અને એની પાર્ટનર આટલી સહેલાઈથી એમના સપનાના આકાશ સુધી એમને પહોંચવા જ નહીં દે. અને તને ખબર છે, આજ સાંજ સુધી તો આખા સુરતમાં ખબર વહેતી થઈ જશે કે વૃંદાવન ક્લાઉડ કિચનનું પૂડ અને એ લોકો કેવા છે. ઇટ ઇઝ કોલ્ડ ફ્રી પબ્લિસિટી, ફિયા. અરે પબ્લિસિટીના તો આ લોકોએ મને પૈસા આપવા જોઈએ. સાચું કહું રશ્મિબેન, તો મારો જરાય મૂળ નહોતો. આ તો તમે કહ્યું એટલે મેં ધનતેરસની પૂજા કરી. હું તમારી પરિસ્થિતિ સમજી શકું છું. જેના આંગણે પ્રસંગ હોય અને એ પ્રસંગ જો માતમમાં ફેરવાઈ જાય તો પછી કોનું મન થાય? મારું મગજ તો બસ એક જ વિચારમાં છે કે ક્યારે બધું ઠીક થશે. આપણે અને છોકરાઓએ બહુ મહેનત કરી છે આ વૃંદાવન ક્લાઉડ કિચન માટે. ઉર્મિલાબેન, તમે જરાય ચિંતા નહીં કરો, તમારી મહેનત જરૂરથી રંગ લાવશે. રશ્મિબેન, ચિંતા તો એ છે કે રાતના અંધારા આપણે ઉજાગરા કરીને જોયા છે અને એ અંધારા પછી એક સોનેરી સવાર થવાની હતી, પણ લોકોના લીધે એ સવાર પર ગ્રહણ લાગી ગયું અને એ પણ બસ એક નાની અમથી ભૂલના કારણે. આ તમે શું બોલો છો? એમ સમજો કે આપણી પરીક્ષા છે. રશ્મિબેન, પરીક્ષા માણસની ઓળખાણ માટે હોય છે, પણ માણસને જીવવાની આશા જ ના દેખાય એવી પરીક્ષા તો ના હોય ને. કિયારાની ડીશમાંથી કોક્રોચ નીકળ્યો. જો આટલી વાત આપણે સાચવી લીધી હોત
તો આ બધું થયું જ ના હોત. ઉર્મિલાબેન, તમે જરાક પણ ચિંતા નહીં કરો. બધી ન્યૂઝ ચેનલના ચીફ એડિટર સાથે મેં વાત કરી લીધી છે. આ ન્યૂઝ કોઈ પણ ન્યૂઝ ચેનલ ઉપર ઓન એર નહીં થાય. ખરેખર? હા, દેટ મીન્સ કે આપણા વૃંદાવન ક્લાઉડ કિચનના સમાચાર હવે વાયરલ નહીં થાય એમ ને? હા ક્રિશ, આ ન્યૂઝ હવે કોઈ પણ ન્યૂઝ ચેનલ ઉપર નહીં આવે. પણ રાજેશભાઈ, આમાંના કોઈ તો રિપોર્ટર પોતાના સોશિયલ મીડિયા પર આ ન્યૂઝ નાખી શકે છે ને? ના, મેં બધા પાસે એમના ફૂટેજીસ ડિલીટ કરાવી દીધા છે. થેન્ક યુ સો મચ પપ્પાજી. અરે રાજેશભાઈ, તમે તો અમારી અડધી ચિંતા દૂર કરી નાખી. થેન્ક યુ સો મચ. આ તો મારી ફરજ હતી. હેલો, શું તમે ન્યૂઝ જોયા?